વડોદરા શહેરના આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડના 4 વિદ્યાર્થીઓએ જેઈઈ મેઇનમાં 99થી વધુ પર્સન્ટાઇલ મેળવ્યા હતા, જ્યારે શ્રેયસ મેનને 1033મો રેન્ક પ્રાપ્ત કરીને ટોપ સ્કોરર બન્યો હતો. ટેસ્ટ પ્રિપરેટરી સર્વિસમાં નેશનલ લીડર એવી આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડના જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ જેઈઈ મેઇન 2024ના બીજા સત્રમાં પોતાના વડોદરા સ્થિત વિદ્યાર્થીઓની મહત્વપૂર્ણ ઉપલબ્ધિઓ ગર્વથી જાહેર કરી હતી. આકાશ એજ્યુકેશનલના વિદ્યાર્થી શ્રેયસ મેનને 99.94 પર્સન્ટાઇલ મેળવીને શૈક્ષણિક શ્રેષ્ઠતાના ઇતિહાસમાં પોતાનું નામ રોશન કર્યું છે. તેને ઓલ ઇન્ડિયા રેન્ક 1033 હાંસલ કર્યા છે. અન્ય વિદ્યાર્થીઓ કે જેમણે 99થી વધુ પર્સન્ટાઇલ મેળવ્યા છે તેમાં ઉજાસ દેવાંશા, વરદાન શ્રીવાસ્તવ અને જીલ ગાંધીનો સમાવેશ થાય છે. જીલે ફિઝિક્સમાં પણ પરફેક્ટ 100 પર્સન્ટાઇલ હાંસલ કર્યા છે. વિદ્યાર્થીઓનું આ અદ્ભુત પરફોર્મન્સ માત્ર તેમની અતૂટ પ્રતિબદ્ધતાને રેખાંકિત નથી કરતું, પરંતુ ભારતની સૌથી પડકારરૂપ ગણાતી પરીક્ષાઓમાં પરીક્ષણ કરાયેલા વિષયોની તેમની ઊંડી સમજને પણ બહાર લાવે છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા તેમની અસાધારણ સિદ્ધિના અનાવરણે ઉત્કૃષ્ટતાનો એક નવો માપદંડ સ્થાપિત કર્યો છે. मैं वरदान श्रीवास्तव हूँ एंड मेरा जेई 2009 का है. आकाश का सानपुरा ब्रांच का क्या करोगे फ्यूचर में, क्या सोचा है? इसी साइड में इंटरेस्ट है, बट एक बार एडवांस हो जाएगा तो बैठ के डिसाइड करूँगा. माई सेल्फ इद्रिस राजा, मेरे 99.86 परसेंटाइल आए थे जेई मेन सेशन 2 में और मेरा रैंक 2373 आया था. मैंने प्रिपरेशन के लिए यहाँ टीचर्स जो गाइडेंस देते थे वो फॉलो किया था और यहाँ आकाश के मॉड्यूल्स और जो टेस्ट होते थे उन्हें रेगुलरली दिया था. तो जो बड़ौदा की ब्रांचेस है आकाश की, उसमें जो टोटल नंबर ऑफ स्टूडेंट्स जो क्वालिफाइड है 80 बच्चे जो है क्वालिफाई किए हैं आकाश की निजामपुरा ब्रांच से. इसके अलावा माजलपुर ब्रांच से भी कोई 35 बच्चे हमारे क्वालिफाई हुए हैं. जो 3 बच्चे यहाँ के टॉपर हैं अगर मैं बताऊं तो सबसे पहला श्रेयस का 99.94 परसेंटाइल, देन वरदान का 99.88 परसेंटाइल एंड इद्रिस 99.86 परसेंटाइल उन्होंने हासिल किया है. तो ये जो एग्जाम है ये कोई 12 लाख बच्चों ने ऑल ओवर इंडिया लिखा है इस बार और 2.5 लाख बच्चे जो है जेई एडवांस के लिए क्वालिफाई किए हैं. तो एक हिस्टोरिकल रिजल्ट बड़ौदा आकाश की ब्रांचेस ने प्रोड्यूस किया है. और जो टोटल नंबर ऑफ जो स्टूडेंट्स अगर मैं सारे क्लस्टर में देखूं तो तकरीबन 150 बच्चे इस एग्जाम में क्वालिफाई किए.